प्रथम આપણા પૈસા કીધે ને ઊંધું વળાઈ ગયેલું સાહેબ અમે બાંબા લઈને ઘરે પહોંચી રહ્યા છે ટીમના કામનો તો ગાઈસ અહીંયા બધા ઊંઘો રમે છે ફાઇનલી અમે આવી ગયા છે ભાઈઓ सो प्रथम વ્લોગમાં હોવા માટે કામ કરે છે આ છે ને આ વ્લોગમાં હોવા માટે કામ કરે છે उतारो आज उतारे અહીંયા બડા ખેલ કરી અહીંયા મંડપ રેડી થઈ ગયો છે અડધો કાન કર્યો છે જલ્દી બતાવો અહીંયા એક કાન કર્યો છે લે કાન બતાવ કાન બતાવો હલો આપણા પૈસા કીધે ને ઊંધું વળાઈ ગયેલું છે સાયકલમાં હવે હલતું પણ નથી રાઈટ હા નવા કાન કરતા રહેવાના બરાબર નામ કમાતા રહેવાના ઓકે જય હિન્દ જય ભારત જય ભારત અહીંયા છાપરા નખાઈ ગયા છે બાંબા લખાઈ ગયા છે પાટિયા લખાઈ ગયા છે એંગલ ફિટ થઈ ગઈ છે બધું જ થઈ ગયું છે આપનું અહીંયા જાડાભાઈ ખોટા ફાંકા મારે છે આ બુડો ખોટા ફાંકા મારે ગોજો બુડા એમ જો તો તને વાંદરો બનાવી રાખા હવે જોજે અહીંયા ચિરાગભાઈ કામ કરે છે અહીંયા વિક્રમ ઢોલકા વગાડે છે અને બ્લોક લેવું છે અહીંયા આપણા કામ કરે તો ગાઈસ અહીંયા અમે બાંબા લઈને ઘરે પહોંચી રહ્યા છે બહુ ખતરનાક અમે સ્ટ્રગલ કરીને જઈએ છીએ આ બાંબા તમે જોઈ શકો છો ગાઈસ અહીંયા વારે અફરા કરે ચિરાગભાઈ ચિરાગ વાયર છે ચિરાગ અહીંયા તમે ઉપર જોઈ શકો છો અમે કેટલી સ્ટ્રગલ કરીને અમે જઈ રહ્યા છે અહીંયા અમે આગળ વધીએ છીએ અહીંયા ચિરાગભાઈ ધીમે ચિરાગભાઈ કોઈ બ્રેક મારો તો તમારું કેવું છે જાડાભાઈ અરે જાડાભાઈ ની તો લાગી ગલીમાં લે છે ટાટા હવે અમે ગલીમાં નવું જૂનું થાય તો અમે કહીએ તમને અમે ગલીમાં પહોંચીને દોરી બાંધીએ મેં વિચાર છે હવે પછી તમને કહીએ વિચાર છે એકાદનો કેબલ તો કાઢો જ છે અહીંયા ઠોકી ચાલે છે એકાદ અમે માછલી છોડી નાખી છે રસ્તામાં આવતા ચાલો બરોબર હા જવા દે હિન્દુ કરી નાખી જવા દેવો તો ગાઈસ તમે અહીંયા ગલીમાં આવી ગયેલા છે અહીંયા ગલીમાં તમે અમારું પબ્લિક જોઈ શકો છો અમારું પબ્લિક અહીંયા સ્ટ્રગલ કરીને આવ્યા છે હું કઈ કાલુભાઈ હું કેવું તમારું હું કેવું તમારું ચલો મળીએ આપણે હવે પછી જાઓ ચિરાગભાઈ તમે ગાડી મૂકીને આવો ભાઈ બાંધે છે ચિરાગભાઈ મો બતાવો તો તમારું ચિરાગભાઈને લાગેલી છે એટલે અત્યારે એમ કરે છે ચલો ચિરાગભાઈ અહીંયા બુટાભાઈ હું છે ભાઈ તમારું તમને શું છે અહીંયા વિક્રમ કાલુભાઈ બહુ જોરમાં બાંધે છે કારણ કે એમને એક્સપિરિયન્સ છે એમના કામનો આ ભાઈને ખાલી હેલો બોલતા જ આવડે છે આ ભાઈ મને ફાંસી આપે પછી તમને વ્લોગ કોણ બનાવશે ભાઈ તમારો એડિટિંગ કોણ કરશે તમારો એડિટર ક્યાં જાય પછી કાલુભાઈ બાંધવા જઈ રહ્યા છે કાલુભાઈ અહીંયા માપા માપી કરે છે चल बोट बाबा काम करो कारीगर
देखो डाचा ए देखो जरा डाचा पीछे हो हाँ भाई हाँ हमें आना वाना देखो गाइस देखो ये बांध रहा है जैसा उल्टा पुल्टा बांध रहा है देखो देखो इसको बांधना नहीं आता है गाइस ऐसे ही घुमाता रहता है अब हम यहाँ गांठ बांधी देखो रही गाइस इसको गांठ बांधनी नहीं आती है હવે હું અહીંયા ગાંઠ બાંધી રહીશ घुमा घुमा के गांठ बांध रहा है गाइस કાલો બહુ મોટી ભૂલ થઈ ગઈ બ્લોગમાં ને બ્લોગમાં देखो गाइस इसने गलती कर दी बांधने में ચલો ગાઈસ આપણે અહીંયા બંધાઈ ગયું देखो गाइस इसने गलती कर दी बांधने में अभी घूम रहा है लाया पूरा। गाइस देखो गाइस ये हमारा शुभम भाई है सो गाइस ये चीनी ले रहे हैं अभी ये कहीं पे जा रहे हैं अभी मेरा काम खत्म ले गाइस मेरा फोन आ गया है फोन पे बात कर लेता हूँ સો ગાઈસ અહીંયા કાલુભાઈના શેઠનો ફોન આવેલો છે ભાઈ એટલે કાલુભાઈ જઈએ તો હવે આપણે પછી મળીએ મંડપ બની જાય પછી ચલો બાય ગાઈસ આજ માટે આટલું કહેજો સો ગાઈસ અહીંયા બધા ઉનો રમે છે આ ધ્રુવભાઈ ઉનો નથી રમતા ને આમાં મેં જીતી ગયો છું પહેલી જ વારમાં મેં જીતી ગયો છું ગાઈસ ચલો રિબિન ને બધું બંધાઈ ગયું છે રિબિન ને બધું અમારું બંધાઈ ગયું છે એટલે અમે અહીંયા ઉનો રમવા બેસેલા છે ગાઈસ Much later. તો ગાઈસ અહીંયા થોડું થઈ ગયું છે કામકાજ ટેબલ વેબલ ગોઠવાઈ ગયા છે અહીંયા મંડપ રેડી થઈ ગયો છે આપનો કે ભાઈ લોક કે બરાબર ને બધું બરાબર ને તો ગાઈસ અમે ડીજે બુક કરાવીને ઘરે પહોંચીએ છીએ તો અમે અહીંયા ડીજે બુક કરાવી દીધું છે ગાઈસ ચલો ગાઈસ આપણે ગાડીમાં આવી ગયા ઓકે ચિરાગભાઈ શું કેવું છે તમારું અમારું અહીંયા ડીજે બુક થઈ ગયું છે તમે કેટલા એક્સાઇટેડ છો તમે ડીજે બુક થયું છે તો બુઢાભાઈ આપણું ડીજે બુક થઈ ગયું હું કે ફેનિલભાઈ આપનું ડીજે બુક થઈ ગયું તમે કેટલા એક્સાઇટેડ છો ભાઈ એમ બતાવો એમ પાવર બતાવો રાતના ઊંઘ આવે હું પાવર બતાવો આવતા છો ને આપણું ડીજે બુક થઈ ગયું છે તમારું ગાઈસ અમે અહીંયા લેવા જઈ રહ્યા છે અહીંયા બાજુમાં મારી પત્રિકા આવે છે મુકેશ બોમ્બાઈ અહીંયા પુસ્તકો લેવા જઈએ છે આગળ પર આગળનું આપણે બતાવીએ છીએ બધું કર્યો આ જુઓ ગાઈસ અમે અહીંયા પાગલ પર આવી ગયા છે અહીંયા લોકો મોટી મોટી કારો લઈને આવે છે અહીંયા અમે અમારા ખટારા પર અમારી બુલેટ પર અમે નીકળ્યા છે અહીંયા જોઈ શકો છો તમે હા ચાલાભાઈ ચલો અમારી પેશન છે KTM केसरी बड़ा लगते ना मैंने लाइना એ જગ્યા પર તો ચોરીદાયક હતા પણ કઈ ગઈમાં નહીં એટલે અમે પાછા આવ્યા છે અને ભાવ પણ બહુ વધારે ગઈ છે એટલે અમે પાછા આવ્યા છે બરાબર કે જાણો ભાઈ અહીંયા ગાઈસ બીજી દુકાન પર પણ અમારું કેન્સલ થયું છે હું કે ઓમભાઈ બ્લોગમાં આવું છે તમારે અહીંયા ત્રીજી દુકાન પર પણ કેન્સલ થયું છે હું કેવું છે તમારું હે કઈ કેવું નથી ભાઈ સસ્તો ભાવ કશો મળતો નથી તો અહીંયા અમે બહાર ઉભા રહ્યા છે પાગળ પર એ લોકો અંદર ગયા છે કુર્તાનો ભાવ પૂછવા હવે જોઈએ હવે કેટલાનો મળે છે અહીંયા 4 થી 5 દુકાન તો ફર્યા છે પણ કંઈ બરાબર મળ્યું નહીં અમને એટલે અમે નીકળી આવ્યા છે બરાબર નક્કી રહી ગયા છે અમારા અમે કુર્તા નક્કી કરાવી દીધા છે હા ભાઈ એ બી બોલું છું ભાઈ આપણે એડવાન્સ આપેલા છે પટાવીએ ચલો પટાવીએ અત્યારે મારું પોપટ થયું છે અહીંયા ગાઈસ બધા તહેવારોમાં બહુ ટ્રાફિક હોય છે અહીંયા જોવા ચાલાભાઈ ખોટી નક્કી કરે તો અહીંયા અમે ડબગરવાળમાં ઢોલકા જોવા આવેલા છે અહીંયા અમે ઢોલકા જોઈએ તો સારા લાગે તો અમે આવીએ પાછા આવા જ લેવાના છે મોટા જો આ મજૂર લોકો કામ કરતા છે સો ગાઈસ આ લોકો અહીંયા કંઈક કામ કરતા નથી આવું બધું ગાંડા જેવું બધું લઈને આવે છે ખબર નહીં કોઈ અહીંયા મૂકીને ચાલ્યું છે આપના ભાઈ કાલો ફૂલ
અમે બહુ કામ કરીએ છીએ આજો હું કે ફેનિલભાઈ તમારું શું કેવું છે આમાં અમે બહુ બધા કામ કરીએ છીએ આળસથી ભરેલા છે અહીંયા બહુ કામ સરળ આપણે કરીએ બ્લોગ બંધ કરીએ છીએ અહીંયા ગાડી ચલાવો જ્યાં એટો ગાંડો છે ત્યારે ગાડી આવે યાર કેવી રીતના માપ ફાવે બમ્પર ધીમે ચલાવો ધીમે ચલાવો ધીમે ડમસ્ટિક ના પાડે ભાઈ અહીંયા ગાઈસ બમ્પર આવી રહ્યા છે તમને ટેન્શન થાય છે ફોન આવે છે ઘરે ફાઇનલી અમે આવી ગયા છે કે ભાઈઓ મજામાં ને 7 hours later.